નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સત્વા બાબા વિદ્યા સંકુલ વતી હું ભાવેશ વાળા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી ચેપ્ટર 1 સજીવ વિશ્વની અંદર આપણે આગળ વધીએ. છેલ્લા લેક્ચરની અંદર વાત કરી હતી કે સજીવોની વર્ગીકૃત શ્રેણીઓ જોઈ હતી. જાતિથી સૃષ્ટિ સુધીનો ક્રમ મૌખિકમાં થોડુંક યાદ કરી લઈએ. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ અને છેલ્લે સૃષ્ટિ, કિંગડમ. વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણની પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ ચરણ દર્શાવતી પદ્ધતિ છે, જેમાં દરેક ચરણ હરોળ કે કક્ષાનું નિર્દેશન કરે, જેવી કે દરેક હરોળ કે કક્ષા તરીકે જાતિ, પ્રજાતિ. બરાબર, આ પ્રમાણે આપણે સજીવોનું વર્ગીકરણ સરળતાથી થઈ શકે એટલા માટે આવા ભાગો યાદ રાખેલા. હવે મેં તમને બરાબર લાસ્ટ લેક્ચરની અંદર એવું કીધેલું કે તમે 4 નામ જે વૈજ્ઞાનિક હતા સજીવોના એ નામ યાદ રાખવાના છે. તો શરૂ કરીએ આજનું જે કોષ્ટક. બહુ સરળ છે, યાદ રહી જાય એવું. જોઈએ પહેલાં નામ. સૌ પ્રથમ સામાન્ય નામ. સામાન્ય નામ કે કોઈ પણ સજીવ હોય એનું સામાન્ય નામ. ત્યારબાદ જીવશાસ્ત્રીય. જીવશાસ્ત્રીય એટલે કે અથવા ઓબ્લિક. બરાબર, જોકે આવું આપણે નહીં, અથવામાં ન લખી શકાય. જીવશાસ્ત્રીય વૈજ્ઞાનિક. બરાબર, બ્રેકેટમાં લઈ દઉં. વૈજ્ઞાનિક નામ. નામ ત્યારબાદ જાતિ નથી લેવાની. ત્યારબાદ નેક્સ્ટ અનુક્રમે આવતું હોય એ બધું લખવાનું છે. પ્રજાતિ, ત્યારબાદ કુળ, ત્યારબાદ ગોત્ર, ત્યારબાદ વર્ગ અને ત્યારબાદ ગોત્ર, વર્ગ, ત્યારબાદ સમુદાય કે વિભાગ. પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ. ઓકે, સૌ પ્રથમ હું અહીંયા સજીવોના નામ લખું છું. બરાબર, એમાં નંબર 1 આપણે અગાઉ યાદ રાખ્યા હતા સામાન્ય નામમાં મનુષ્ય. આંબો. બીજું નામ યાદ રાખ્યું હતું ઘરમાખી અને ઘઉં. આના વૈજ્ઞાનિક નામ તમે ઓલરેડી શીખી ગયા આગળના લેક્ચરની અંદર. બરાબર, મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમોસેપિયન્સ, દ્વિનામી નામકરણ પદ્ધતિ મુજબ. અહીં આપણે એક જ રંગની માર્કર આમ તો વાપરીશું. બરાબર, આ આખું બ્લુ રંગનું આખું બ્રેકેટ રાખશું, આ બ્લેક રાખશું, જેથી કરીને આમ વ્યવસ્થિત લાગે થોડું. હોમોસેપિયન્સ. હોમોસેપિયન્સ. ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ મસ્કા ડોમેસ્ટિકા. મસ્કા ડોમેસ્ટિકા. આંબો એટલે કે મેંગો, મેન્જીફેરા ઇન્ડિકા. તો યાદ રહી જાય એવું જ છે, મેન્જીફેરા ઇન્ડિકા. અને ઘઉં ટ્રિટિકમ એસ્ટિવમ. આ નામ તમે આગળના લેક્ચરમાં યાદ રાખેલા છે. બરાબર છે, જોઈએ આગળ ડીપમાં. હવે મેં તમને કીધું હતું દ્વિનામી નામકરણ પદ્ધતિ મુજબ કે નામ, બરાબર છે, કેરોલસ લિનિયસે દ્વિનામી નામકરણની પદ્ધતિ આપી હતી, જેમાં પ્રથમ નામ પ્રજાતિ અને દ્વિતીય નામ જાતિ. તો કે હવે આ બધાયનું આપણે વિસ્તૃતમાં આપણે વર્ણન કરીએ. બરાબર,
સોરી, અહીંયા મારે એક રંગની પેન વપરાઈ દીધી, બરાબર, ભલે કાંઈ વાંધો નહીં, જોઈએ આગળ. તો કે જે પ્રજાતિ, હોમોની પ્રજાતિ, મનુષ્યની પ્રજાતિ, આ તો ખ્યાલ જ છે કે પ્રથમ નામ છે એ જે પ્રજાતિનું સૂચન કરે. બેઠે બેઠું લખી જ નાખવાનું છે ભાઈ, બરાબર. આમાં હોમો, આમાં મસ્કા, આમાં મેન્જીફેરા, આમાં ટ્રિટિકમ. ચાલો, આ તો વસ્તુ તમે યાદ રાખેલી જ હતી. આગળના લેક્ચરમાં તમે વૈજ્ઞાનિક નામ બધા વ્યવસ્થિત આ ચારેય તમે ક્લિયર કરેલા જ હતા, બરાબર. આ તો આવડે જ છે. આના ઉપરથી જે પ્રથમ શબ્દ જે પ્રજાતિ છે, બરાબર, એ બેઠે બેઠો લખી નાખ્યો. હવે કુળ, મેં કુળ તમને યાદ રાખવાની ટ્રીક આપી હતી થોડીક, કે જે શબ્દ લખ્યો હોય ને છેલ્લો પ્રત્યય સી કે ડી હોય તેને કુળ તરીકે ઓળખવું. હોમો, હોમોનીડી, એના જેવું જ નામ છે. જુઓ, હોમો તો છે જ તે, હોમોડીડી, બરાબર, વચ્ચે ની લગાડવાનો છે, હોમોનીડી, બરાબર. છેલ્લે સી કે ડી જે પ્રત્યય મેં તમને યાદ રાખ્યો હતો એ કુળનું સૂચન કરે. મસ્કા, તો કે મસ્કીડી. મેન્જીફેરા, તો એને મેન્જીફેરીડી એમ નહીં આવે પાછું, એનું અલગ છે, એ થોડુંક યાદ રાખવાનું. એનાકાર્ડિયેસી, એનાકાર્ડિયેસી, છેલ્લે સી પ્રત્યય આવ્યો. અને ટ્રિટિકમ એસ્ટિવમ એટલે કે ઘઉંનું જે કુળ થશે પોએસી, પોએસી. ચાલો, આવું યાદ રહે. ગોત્ર, ગોત્ર હોમોનું એટલે કે મનુષ્યનું ગોત્ર છે પ્રાઇમેટા, પ્રાઇમેટા. ઘરમાખીનું ગોત્ર છે ડિપ્ટેરા. આંબાનું ગોત્ર છે, આંબાનું ગોત્ર સેપિન્ડેલ્સ, સેપિન્ડેલ્સ. અને ઘઉંનું ગોત્ર છે પોએલ્સ, પોએલ્સ. વર્ગની વાત કરીએ, મનુષ્ય કયા વર્ગમાં આવે? આગળના લેક્ચરમાં આવી ગયું. વર્ગની અંદર જ આપણે જોયું હતું, મનુષ્ય એ સસ્તન વર્ગનું પ્રાણી છે. હા કે ના? બચ્ચાને જન્મ આપે, દૂધ પીવડાવે, વગેરે વગેરે, સસ્તન વર્ગ. માખી છે, ઘરમાખી, જે કીટક વર્ગનું પ્રાણી છે. ત્યારબાદ આંબો છે, એ દ્વિદળી વનસ્પતિ છે, દ્વિદળી વર્ગની વનસ્પતિ છે. અને ઘઉં છે એ એકદળી વર્ગની વનસ્પતિ છે. અને લાસ્ટની અંદર વાત કરીએ, મનુષ્ય માટે સમુદાય લાગશે મેરુદંડી, મેરુદંડી. અને કીટક માટે સંધિપાદ, સંધિપાદ. દ્વિદળી માટે આવૃત બીજધારી, આવૃત બીજધારી. અને એકદળી માટે પણ આવૃત બીજધારી. ઓકે, હવે આપણે ડિટેલમાં થોડુંક શીખીએ, યાદ રાખવાનું. તો કે મનુષ્યના આજે દરેકના ટૂંકમાં ચારેયના નામ તમને વૈજ્ઞાનિક આવડે છે. મનુષ્યનું હોમોસેપિયન્સ, ઘરમાખીનું મસ્કા ડોમેસ્ટિકા, આંબાનું મેન્જીફેરા ઇન્ડિકા, ઘઉંનું ટ્રિટિકમ એસ્ટિવમ. દરેકની પ્રજાતિ પણ તમને આવડે છે. યાદ અહીંથી રાખવાનું છે, કુળથી. મેં કીધું એમ કે ક્યાં તમારે થોડીક જે તકલીફ ક્યાં અનુભવાય છે? હોમો, એ તો આવડશે, હોમોનીડી. મસ્કા, મસ્કીડી. મેન્જીફેરા થોડુંક યાદ રાખવા જેવું છે, એની નીચે અંડરલાઇન કરું, એનાકાર્ડિયેસી. ટ્રિટિકમનું પોએસી, બરાબર. ગોત્ર તો કે પ્રાઇમેટા, ડિપ્ટેરા, સેપિન્ડેલ્સ અને પોએલ્સ. આ તમારે 6 શબ્દો સ્કેન કરવાના છે મગજમાં, બરાબર. મનુષ્યનું ગોત્ર તો કે પ્રાઇમેટા, બરાબર. વાનરનું ગોત્ર પ્રાઇમેટા હોય, બરાબર. એને રિલેટેડ આવતા હોય મસ્કીડી, ડિપ્ટેરા, એનાકાર્ડિયેસી, સેપિન્ડેલ્સ અને પોએસીનું પોએલ્સ. આ તો બધું યાદ રહી જવું છે. મનુષ્ય સસ્તન વર્ગનું પ્રાણી છે. ઘરમાખી તો કે કીટક. ત્યારબાદ આંબો છે દ્વિદળી. દ્વિદળી ને એકદળી તમારા આગળના ધોરણોમાં અગાઉ બધું આવી ગયું છે, બરાબર છે. સેકન્ડરીમાં આવી ગયું કે જે બીજ 2 બીજપત્રોમાં વહેંચી શકાય તેને દ્વિદળી વર્ગની વનસ્પતિ કહેવાય, બરાબર. આંબાનો ગોઠલો હોય એનું બીજ છું ને, એના 2 સરખા ભાગમાં એને વહેંચી શકાય તો કે યસ, તો એ દ્વિદળી. ઘઉં છે
એને 2 ભાગમાં વેચી શકાય? ના. આમાં ઘણાને એવું થતું છે સાહેબ, ઘઉંના દાણામાં ખાંસ તો આવે છે આમ એક સરખા ભાગ પર, પણ એને 2 સરખા ભાગમાં વેચી શકાતા નથી. એટલા માટે ઘઉં એક દળી છે, બાજરી એક દળી, જુવાર એક દળી, દ્વિદળી તો કે મગફળી, ચણા છે, વટાણા છે, આવી ઘણી બધી વનસ્પતિ જે આગળથી તમારે આખું જે ડિટેલમાં ચેપ્ટર આવશે ત્યારે બધું અભ્યાસ આવે જ છે આ બધું. ત્યારબાદ સમુદાયની વાત કરીએ. મનુષ્યમાં મેરુદંડી, આગળના લેક્ચરમાં કીધું હતું એમ કે ગર્ભીય અવસ્થામાં મેરુદંડ હાજર હોય, બરાબર. મેરુદંડનું મનુષ્યમાં કરોડ સ્તંભમાં રૂપાંતર થયેલું હોય, બરાબર, એટલે કે પૃષ્ઠવંશી, એટલે મેરુદંડ હોય. સંધિપાદ, સાંધાવાળા ઉપાંગો ધરાવે તેને સંધિપાદ કહેવાય. દાખલા તરીકે કીટકો સાંધાવાળા ઉપાંગો ધરાવે. જોકે આમ તો પૃથ્વી ઉપર આવેલો સૌથી મોટો સમુદાય સંધિપાદ છે. આગળ આપણે ચેપ્ટર 4ની અંદર વિસ્તૃતમાં એનો ડિટેલમાં અભ્યાસ જોઈશું, બરાબર. અવૃત બીજધારી, આ પણ આગળના ધોરણોમાં બધું આવી ગયેલું છે, છતાંય થોડુંક યાદ કરીએ કે જે વનસ્પતિના બીજ બીજાવરણથી ઢંકાયેલા હોય, બરાબર, તેવા વર્ગની વનસ્પતિને આવૃત બીજધારી વર્ગની વનસ્પતિ કહેવાય, અને ઢંકાયેલા ન હોય તો અનાવૃત બીજધારી વર્ગની વનસ્પતિ કહેવાય. રેડી? એક દોળી અને દ્વિદળી બંનેમાં આવૃત બીજધારી. તો આ કોષ્ટક તમે યાદ રાખો, બરાબર ને? જોઈ લો. આગળનો આપણે મુદ્દો જોઈએ. વર્ગીકરણના સાધનો. જેનું ઇંગ્લિશમાં નામ યાદ રાખવું જરૂરી છે. ઇંગ્લિશ નામ છે ટેક્સોનોમિકલ એડ્સ, બરાબર. વર્ગીકરણના સાધનો, ટેક્ઝોનોમિકલ એડ્સ. એડ્સ એટલે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ્સ. એડ્સ નામનો જે રોગ છે આ એ નથી, એડ છે, બરાબર. આ એડ, AID, અને છેલ્લે એસ લાગ્યો, બહુવચનમાં છે. એડ એટલે સાધન, એડ્સ એટલે બહુવચનનો એસ લાગ્યો, એ તમારે સમજવાનું છે, બરાબર. રોગ એડ્સ આવે એ તો જ્યારે આવશે ત્યારે આપણે શીખશું, બરાબર. કેમ? દાખલા તરીકે પ્રાઇમરી એડ બોક્સ હોય, બરાબર. નવી બાઇક લીધી હોય, 4 વ્હીલ લીધી હોય, એની અંદર એક જે કીટ આવે, ડૉક્ટરી કીટ, જેના ઉપર લખ્યું હોય ફર્સ્ટ એડ બોક્સ, બરાબર. એમાં જે કાંઈ પાટા, એ ટ્યુબ જે કાંઈ આવતું હોય એમાં પ્રાઇમરી સારવાર થઈ શકે આપણી જાતે, આવી બધી વ્યવસ્થા કંઈક હોય. આપણી ટેક્સ્ટ બુક મુજબ જોવા જઈએ તો 5 મુદ્દા છે. એ 5 મુદ્દા તમારે યાદ રાખવાના છે. નંબર 1, 2, 3, 4 અને 5 જોઈએ. પહેલાં લખીએ વર્ગીકરણના સાધનો. તો વનસ્પતિ સંગ્રહાલય. બીજો મુદ્દો છે વનસ્પતિ ઉદ્યાન. ત્રીજો મુદ્દો છે મ્યુઝિયમ. ચોથો મુદ્દો આવશે પ્રાણી ઉદ્યાન. અને 5મો મુદ્દો આવશે ઓળખ ચાવી. ચાલો, એટલા મુદ્દા યાદ રહી. ચાલો, યાદ રાખવાનો પ્રયત્ન કરો મારી સાથે સાથે. વનસ્પતિ સંગ્રહાલય, બરોબર. જોવો એક વનસ્પતિ સંગ્રહાલય, જેને હર્બેરિયમ કહેવાય, બરોબર. હર્બેરિયમ, વનસ્પતિ ઉદ્યાન એટલે કે બોટનિકલ ગાર્ડન અને વનસ્પતિ ઉદ્યાનો હોય તો બહુવચન એસ, ગાર્ડન્સ. વનસ્પતિ ઉદ્યાનો.
ઉદ્યાનો, પ્રાણી ઉદ્યાનો. મ્યુઝિયમ, મ્યુઝિયમનું મ્યુઝિયમ, મ્યુઝિયમ. પ્રાણી ઉદ્યાનો એટલે પ્રાણી એટલે ઝૂ, ઝૂલોજિકલ પાર્ક્સ. અને ઓળખ છાવી એટલે કે આઈડેન્ટિફિકેશન, આઈડેન્ટિફિકેશન કી, કી એટલે ચાવી. ચાલો છે ને એકદમ સરળ. તો વર્ગીકરણના સાધનો લખ્યા, બરાબર, કેટલા એટલા આ પ્રમાણમાં ડિવાઈડ તમે કરી શકો. વર્ગીકરણ માટે પહેલાં તો વર્ગીકરણ વિશે તમને માહિતી હોવી જોઈએ, બરાબર. સજીવ વિશે જાણતા હોવા જોઈએ. દાખલા તરીકે વનસ્પતિ કે પ્રાણી, ત્યારબાદ આપણે લખ્યું હતું જાતિથી સૃષ્ટિ સુધીનો ક્રમ, કે કયા વર્ગની અંદર કે કયા વિભાગમાં મારે ડિવાઈડ કરવું, તો એનું પ્રાથમિક નોલેજ તમારે હોવું જોઈએ અથવા લેવું પડે, જેને પ્રશિક્ષણ કહેવાય, પહેલેથી માહિતી લેવાની. હવે દાખલા તરીકે અગાઉ આપણે વાત કરી હતી આગળના લેક્ચરમાં ક્ષેત્ર અભ્યાસ એટલે કે ફિલ્ડ સ્ટડી, બરાબર. જેમ જેમ અવલોકન ક્ષેત્ર વિસ્તાર વધારતા જઈએ એમ નવા નવા સજીવોની સંખ્યા આપણને વધુને વધુ મળવાની સંભાવના રહેલી છે. દાખલા તરીકે એમેઝોનના જંગલો, આવું કંઈક ઉદાહરણ મેં તમને આપ્યું હતું કે જેમ જેમ એને તમે સંશોધન કરશો તો નવા નવા સજીવોની જાતિઓ તમને મળી આવવાની સંભાવના રહેલી છે. એવી રીતની તો કે સાહેબ આ વર્ગીકરણના સાધનો, બરાબર. વનસ્પતિ સંગ્રહાલય, જો આમાંથી તમે ઘણા ખરા નામ જાણો છો. વનસ્પતિ સંગ્રહાલયમાં વનસ્પતિ સંગ્રહ હોય, વનસ્પતિ ઉદ્યાન, મ્યુઝિયમ, આપણે ડિટેલમાં હમણાં આગળ 1 by 1 શીખશું. પ્રાણી ઉદ્યાનો, ઓળખ છાવી. તો કે સૌ પ્રથમ તમે ક્ષેત્ર અવલોકન વિસ્તાર, બરાબર, ફિલ્ડ એરિયા, બરાબર, એની અંદર જાઓ અને જે કાંઈ તમને નવા નવા સજીવો મળશે, વનસ્પતિ મળે, પ્રાણી મળશે, બરાબર, તો તેનું વર્ગીકરણ તમને એના નિયમો ખ્યાલ હોવા જોઈએ. આપણે આગળ એવી થોડી ઘણી વાત કરી. હવે દાખલા તરીકે આપણે પહેલો મુદ્દો શરૂઆત કરીએ એટલે સરળતાથી સમજાય થોડુંક. વનસ્પતિ સંગ્રહાલય, વનસ્પતિ સંગ્રહાલય. વનસ્પતિ સંગ્રહાલયને હર્બેરિયમ આવું નામ આપેલું છે. હર્બેરિયમ, હર્બેરિયમ. આનો પહેલો જે પ્રથમ શબ્દ કંઈક હર્બે, હર્બલ, આવું કંઈક યાદ આવ્યું. હર્બલ એટલે કે પ્લાન્ટ્સ, એટલે કે વનસ્પતિ સાથે સંકળાયેલું હોય, બરાબર. કોઈ આયુર્વેદિક પ્રોડક્ટ ઉપર હર્બલ લખેલું હોય, જે વનસ્પતિ સાથે સંકળાયેલો શબ્દ છે. વનસ્પતિ સંગ્રહાલય. વનસ્પતિ સંગ્રહાલયમાં વનસ્પતિ, બરાબર, વનસ્પતિ સંગ્રહાલયમાં શેનો સંગ્રહ કરેલો હોય? વનસ્પતિ, બરાબર. તો અહીંયા બીજો મુદ્દો છે વનસ્પતિ ઉદ્યાન, બરાબર. ત્યાં પણ વનસ્પતિ છે. આ બંનેમાં કેવી કેવી વનસ્પતિ હોય એની થોડીક આપણે વ્યાખ્યા સ્વરૂપે વાત કરી કે વનસ્પતિ સંગ્રહાલયમાં વનસ્પતિઓના નિર્જીવ નમૂનાઓનો ચોક્કસ નિયમો મુજબ સંગ્રહ કરવાની પદ્ધતિ એટલે બીજું કાંઈ નહીં મિત્રો, હર્બેરિયમ, બરાબર. વનસ્પતિ સંગ્રહાલય. જો ખાસ યાદ રાખવાનું છે વનસ્પતિઓના નિર્જીવ નમૂના, વનસ્પતિઓના કેવા નમૂના? નિર્જીવ નમૂનાઓનો ચોક્કસ નિયમો મુજબ સંગ્રહ કરવાની પદ્ધતિ એટલે કે હર્બેરિયમ, વનસ્પતિ સંગ્રહાલય. હવે વનસ્પતિ સંગ્રહાલયની અંદર વિવિધ વિભાગો હોય. એ વિવિધ વિભાગોના હું અહીંયા થોડાક નામ લખું છું. વિવિધ વિભાગો આ નામ લખું છું.
વનસ્પતિ સંગ્રહાલયના બરોબર, વનસ્પતિ સંગ્રહાલયમાં વિવિધ તબક્કાઓ આવેલા હોય, બરોબર. ક્યાં ક્યાં જે તબક્કાઓનો સમાવેશ થાય એ આપણે યાદ રાખીએ. તો જે પહેલો તબક્કો આવશે એકત્રીકરણ. બીજું દાબન. નેક્સ્ટ શુષ્કન. ત્યારબાદ વિષાકતન. ત્યારબાદ આરોપણ અને લાસ્ટમાં આવશે નામકરણ. વર્ગીકરણના જે કેટલાક જે તબક્કા અહીંયા અમે લખ્યા છે વનસ્પતિ સંગ્રહાલયમાં, કેટલાક જે તબક્કાઓ હોય, જેવા કે સ્ટેપ બાય સ્ટેપ આવી પદ્ધતિ મુજબ વનસ્પતિ સંગ્રહાલયમાં નમૂનાને સાચવી રખાય. આ યાદ રાખવાનો આપણે પ્રયત્ન કરીશું. એકત્રીકરણ, દાબન, શુષ્કન, વિષાકતન, આરોપણ અને નામકરણ. જો કે તમારી એનસીઆરટી બુકમાં આમાંથી 2 થી 3 જ નામ છે, પણ પ્રેક્ટિકલી રીતે જોવા જઈએ તો એટલા નામ આવે, બરાબર. જે યાદ રાખવામાં સરળતા રહે એટલા માટે મેં એક્સ્ટ્રા લખ્યા છે. એકત્રીકરણ. હવે સૌ પ્રથમ તમે કોઈ જંગલની મુલાકાત લીધી તો ત્યાંથી કોઈ તમને વનસ્પતિ સારી લાગી તો એ વનસ્પતિ લઈને આવવાની છે, બરાબર. પણ કેવી વનસ્પતિ? કે મોટું ઝાડ છે, બરાબર, મોટું વૃક્ષ સ્વરૂપનું છે અને મૂળિયા ખેંચીને લાવવાનું છે, એ રીતના નહીં. નાનો છોડ સ્વરૂપનું હોય આવી વનસ્પતિ લાવી શકાય, બરાબર, જેને સહેલાઈથી સાચવી શકાય આવી વનસ્પતિ. જેમાં વનસ્પતિના વિવિધ ભાગો મૂળ, પ્રકાંડ, પર્ણ કે પુષ્પ આવી જતા હોય, આ રીતના કોઈ પણ પ્લાન્ટ્સ લેવાય. એટલે સૌ પ્રથમ વનસ્પતિનું એકત્રીકરણ કરવામાં આવે, ત્યારબાદ દાબન કરવામાં આવે, શુષ્કન કરવામાં આવે, વિષાકતન, આરોપણ અને નામકરણ. આ જે નમૂનો લાવેલા હોય તેને એક જે પત્ર જે હોય, બરાબર, જે પૂઠા જેવું અહીં હું દર્શાવું. આ દાખલા તરીકે મોટું જાડા કદનું પૂઠું છે અને વનસ્પતિ દાખલા તરીકે આપણે લાવ્યા નાનો એવો છોડ સ્વરૂપનો, બરાબર. આવો દાખલા તરીકે એક નાનો એવો વનસ્પતિનો છોડ લાવેલા સાથે, બરાબર, ક્ષેત્ર અભ્યાસ દરમિયાન શું કીધું? સૌ પ્રથમ એકત્રીકરણ કરવાનું છે કે તમે જે કંઈ ફિલ્ડ સ્ટડી કરી તેની અંદર તમને જે પ્લાન્ટ્સ ગમી ગયું, બરાબર, એનો તમારે સંગ્રહ કરવાનો છે. તો કે સાહેબ આવું શા માટે જરૂર પડે, આવું શા માટે કરવામાં આવે આવા નિર્જીવ નમૂના? હવે દાખલા તરીકે કોઈ સ્ટુડન્ટ છે, સાયન્ટિસ્ટ છે, બરાબર, એને વિસ્તૃતમાં અભ્યાસ કરવો હોય તો એ માહિતી મેળવી શકે. દાખલા તરીકે વિદેશમાં થતી કેટલીક વનસ્પતિઓ જે અહીંયા ન થતી હોય, બરાબર, એ તમે વનસ્પતિ વિદેશ જઈને જોવો કે ના જોવો, પણ હર્બેરિયમની મુલાકાત લો તો ત્યાંથી તેનો અભ્યાસમાં ત્યાં જે વનસ્પતિઓ અવેલેબલ હોય તો તેનો અભ્યાસ તમે સરળતાથી કરી શકો. એટલે સૌ પ્રથમ જે ફિલ્ડ સ્ટડી દરમિયાન વનસ્પતિનું એકત્રીકરણ કરવામાં આવે, બરાબર, ત્યાંથી જે લાવવામાં આવી એટલે કે જે કલેક્શન ઇંગ્લિશમાં, ત્યારબાદ દાબન કરવાનું છે. એ દાખલા તરીકે વનસ્પતિ હોય તો તમે જુઓ કોઈ પણ વનસ્પતિ, ગુલાબનો છોડ છે નાનો એવો, તો આખો 3 ડાયમેન્શનમાં હોય, એની ફરતી ડાળીઓ વગેરે હોય બધું. તો કે આ રીતના ડાયરેક્ટ મેકી નથી દેવાનું. આ જે કંઈ મેં પૂઠું લીધું છે એ ડાયરેક્ટ મેકી નથી દેવાનું, એને દાબન કરવાનું છે. દાખલા તરીકે કોઈ જે બુક્સની અંદર મેકી અને ઉપરથી વજન વધારે હેવી વજન હોય એવો મેકી દેવાનો થોડાક દિવસો સુધી, એટલે એ વ્યવસ્થિત પ્રેસ થઈ જશે, બરાબર, એટલે કે પ્રેસિંગ થઈ જશે અને ત્યારબાદ એનું જે ડાયમેન્શન, એનો આકાર આવી જાય. તો દાબન કરવાનું છે. ત્યારબાદ શુષ્કન,
કે તેમાં જે કાંઈ ભેજ રહી ગયો હોય થોડો ઘણો, તો એને વધારે પડતા સૂર્યપ્રકાશની અંદર રાખી મૂકવામાં આવે તો એ ભેજ ઉડી જશે, બાષ્પીભવન થઈને એટલે સુકાઈ જશે. ત્યારબાદ વિષાકતન કરવામાં આવે. બરાબર, આ ખાસ અગત્યનું છે વિષાકતન, એટલે કે વિશિષ્ટ રસાયણોનો જે છંટકાવ કરવામાં આવે જેને ફૂગ ન લાગી જાય એટલા માટે. આરોપણ એટલે કંઈ લગાવવામાં આવે અને છેલ્લે નામકરણ. હવે ડિટેલમાં જોઈએ એકત્રીકરણ. સૌપ્રથમ તમે નમૂનો લાવ્યા, બરાબર, ફિલ્ડ સ્ટડી દરમિયાન. ત્યારબાદ શું કર્યું? દાબન કર્યું, કે પુસ્તકની અંદર રાખ્યું અને કોઈ હેવી વજન ઉપર માથે મૂકી દીધું અમુક દિવસો સુધી, એટલે એનો આકાર આવી જાય છે, બરાબર. ત્યારબાદ એ નમૂનો, બરાબર, ત્યારબાદ એને સૂકવવાનો છે, ડ્રાયર, બરાબર. સૂર્યપ્રકાશની અંદર રાખો એટલે વધારાનો જે ભેજ છે એ બાષ્પીભવન તરીકે ઉડી જશે, સુકાઈ ગયો એકદમ. ત્યારબાદ હવે આવું જાડું જે પૂઠું છે એના ઉપર લગાડ્યું. આ જાડા પૂઠાનું કંઈક નામ છે, જે તમારે યાદ રાખવાનું છે. શું નામ છે? હર્બેરિયમ પત્ર. હર્બેરિયમ પત્ર અથવા હર્બેરિયમ શીટ કહેવાય. એ હર્બેરિયમ પત્ર ઉપર હવે દાખલા તરીકે પૂઠું તમે ગમે એ લઈ શકો, બરાબર. એ થોડુંક દેખાવમાં સારું થાય તો આવું વ્હાઇટ કાગળ પહેલું લગાવી દેવાનું, બરાબર છે. આ જે પૂઠું હોય એને વ્હાઇટ કાગળ લગાડી દીધો એટલે વ્યવસ્થિત જે કાંઈ આપણે પ્લાન્ટ્સ લાવ્યા નમૂનો એને મેકવાનો છે, બરાબર. સૌ પ્રથમ લાવ્યા, એને દબાવ્યો, દાબન કર્યું, સુકાવ્યો, બરાબર. ત્યારબાદ એના ઉપર વિશિષ્ટ રસાયણોનો છંટકાવ કરી દેવામાં આવે છે જેથી ફૂગ, ભેજ એવું કંઈ એને લાગે નહીં. અને ત્યારબાદ આરોપણ કરવામાં આવે. આ જે પૂઠું છે ત્યાં આમ મેકી દેવાનું તો કે એનું સ્થાન જળવાઈ રહે એ માટે એને સેલો ટેપ કે દોરાથી, અહીં દાખલા તરીકે સેલો ટેપ હોય એને મારી દેવાની જે પાણી કલરની, અથવા દોરાથી અથવા સ્ટેપલર પિનથી એનું સ્થાન ખાસ યાદ એ રાખવાનું છે, એના એકેય ભાગો તૂટવા ન જોઈએ, બરાબર. એ આખો જે પ્લાન્ટ છે એમને જળવાઈ રહે, બરાબર. એનું જે નેચરલી બંધારણ એ ખાસ જોવાનું છે, બરાબર. ત્યારબાદ તેનું નામકરણ કરવામાં આવે. તો એના નામકરણની અંદર જ્યાંથી લાવ્યા હોય તે બધી માહિતી લખવાની. શું લખી શકાય? તો કે એકત્ર કર્યાની તારીખ, એકત્ર કર્યાની તારીખ અને જગ્યા કે ક્યાંથી લાવ્યા. ત્યારબાદ એનું સ્થાનિક નામ, સ્થાનિક નામ, એનું અંગ્રેજી નામ, વનસ્પતિ શાસ્ત્રીય નામ, વનસ્પતિ શાસ્ત્રીય નામ, એનું કુળ, એકત્ર કરનારનું નામ, આવી બધી માહિતી સાથે લખેલી હોય. કે એકત્ર કર્યાની તારીખ, કે દાખલા તરીકે આટલી તારીખે લાવ્યા અને ક્યાંથી લાવ્યા, બરાબર. કે કોઈ રણ પ્રદેશમાંથી લાવ્યા, અહીંથી લાવ્યા, બરાબર. ક્યાંથી જ્યાંથી લાવ્યા હોય ત્યાંથી સ્થાનિક નામ, જ્યાં ત્યાં એને બોલાતું હોય તે, બરાબર. દાખલા તરીકે ગુલાબ હોય તો ગુલાબનું નામ ગુલાબ જ હોય. પછી અંગ્રેજીમાં નામ આવતું હોય તો કે રોજ, બરાબર. એનું વૈજ્ઞાનિક નામ, વનસ્પતિ શાસ્ત્રીય નામ જે કાંઈ લાગુ પડતું હોય એને આપ્યું હોય નામ. દાખલા તરીકે ગુલાબનું વૈજ્ઞાનિક નામ છે રોઝા ઇન્ડિકા, તો રોઝા ઇન્ડિકા. જે કાંઈ એનું સંશોધન કર્યું હોય એનું કુળ કે, બરાબર, કયા કુળને લગતું છે, એકત્ર કરનારનું નામ. હવે દાખલા તરીકે કોઈ પાસે મગાવ્યો હોય નમૂનો તો કે આ વ્યક્તિ લાવ્યો તો એનું નામ લખવું જરૂરી છે. એટલે આવી બધી હર્બેરિયમ પત્ર, બરાબર, સ્ટુડન્ટ કે સાયન્ટિસ્ટોને વનસ્પતિ રિલેટેડ માહિતી મેળવી શકે. અહીંયા કોઈ નમૂનો જીવંત નથી. હા, લાવ્યા ત્યારે જીવંત હતો, પણ આને સાચવી રાખવાની પદ્ધતિ જે છે એને નિર્જીવ તરીકે લાંબો સમય સુધી સાચવી શકાય. હવે આની યોગ્ય રીતે ગોઠવણી હોય. દાખલા તરીકે, બરાબર, જે તમારી ટેક્સની અંદર જે ફોટોગ્રાફ્સ આપેલો છે કે જે એક રૂમની અંદર જે કબાટ આપેલો છે એની અંદર આવા વિવિધ જે ખાનાઓ દર્શાવવાના, એમાં તમને પ્લેટ જેવું લાગે. એ પ્લેટ એ બીજું કાંઈ નથી, આ હર્બેરિયમ પત્ર ગોઠવેલા છે આ રીતના, બરાબર. એ કોઈ પ્લેટ ન સમજવી, આ રીતના હર્બેરિયમ પત્રો હોય. એ હર્બેરિયમ પત્ર દાખલા તરીકે વ્યવસ્થિત એમાં લાકડાનો કબાટ કે સ્ટીલનો કબાટ એમાં યોગ્ય રીતે ગોઠવણી થયેલી હોય. એમાં આખી સિરીઝ પ્રમાણે નામ આપેલું હોય ABCD. દાખલા તરીકે આ રોઝા ઇન્ડિકાની વાત કરીએ ગુલાબની તો કે R સિરીઝની અંદર એ સરળતાથી મળી જાય, બરાબર. R નામનું ખાનું છે એની અંદર ગોઠવેલું હોય. આ જે પૂઠું, હવે આ પૂઠાને યોગ્ય વ્યવસ્થિત જે પેકિંગ કરીને ત્યાં મેકેલું હોય. આવા ઘણા બધા હોય, ગુલાબનો હોય, જાસૂદનો હોય, ફોર એક્ઝામ્પલ. આવી બધી વિશિષ્ટ વનસ્પતિ જે કાંઈ હોય એના આ રીતના નમૂના બનાવીને સાચવી રખાય, જેને વનસ્પતિ સંગ્રહાલય કહેવાય.
આટલી વસ્તુ ક્લિયર?